જય ભોલાનાથ સીતારામ. સીતાફળીઓ ઝાડવા તો વાવી દીધા અલગ અલગ બધા. જામફળીઓ, હરગવો છે, સેતુડી છે. આજ વાવવાની સીતાફળી મોહરવી. છાંટા રહી ગયા છે. થોડુંક વાતાવરણ તો વરસાદનું ધોમ છે, પણ અત્યારમાં થોડોક પોરો ખાધો અને દવા માંડવી. સીપુ એવી લાગી ગઈ, જો પગે ત્રણ લાગાટ. પણ આ થોડીક નીચી રહી ગઈ છે, કારણ કે જવું છે તારે. હા જા. કારણ કે ઉનાળે થોડીક લંઘાણી હોય ને એટલે કાઠાળી નથી મકાઈ. અને એટલે એકાદું પાણ બે પીધા હોત તો ન વાંધો, તો કાઠાળી થાત. પણ આ માપે પાણી ઉનાળે હોય એટલે બહુ છોડવો ન થાય ને. હવે તો સીપું લાગી ગયું છે, એક બબે ત્રણ. હવે અમે લગભગ હોઈએ દમ બે ગયા. જોઈ લે એકાદો સોડો ઉપાડીને આપણે જેવો. હા, કાંઈ ઘટે નહીં. પોપટાન, ગોગડાન. હવે લગભગ એમ માનો ને કે 15-20 દીમાં કમ્પ્લીટ પોપટા થઈ જાય. હવે વરસાદ થોડીક જો વરાપની જરૂર છે ખાસ, પણ હવે વરાપ કાંઈ આવતી નથી. અને નેચરલ છે, આપણે ગાય આધારિત, કોઈ જાતનું કેમિકલ નહીં. બધા અલગ અલગ જાતના બેક્ટેરિયા જ નાખ્યા છે, જીવિત બેક્ટેરિયા. કેમિકલ જો બેક્ટેરિયા પાછું અમુક કોમેન્ટમાં એમ કહેતા હોય કે તમારે આ કામે નથી કરતા બેક્ટેરિયા, પણ એ વાતે સાચી છે, ખોટી નથી એની. પણ લોકો કેમિકલ વધારે યુઝ કરતા હોય ખેતરમાં, એટલે એ બેક્ટેરિયા કદાચ ગમે એ કંપનીના નાખો ને તો 50% કામ કરે. ઉસી કંપનીના નાખો તો અમે નબળી ગમે એવી કંપની હોય ને બેક્ટેરિયામાં નાખીને તો 100% કામ કરે ને. એક બીજું, અમારે આવું ફૂલ ઠંડુ વાતાવરણ હોય, 5 ડિગ્રી ટેમ્પરેચર ન હોય તો અમે આમાં વરસાદ ચાલુ વરસાદે અમે પાવડર કે ગમે એ રીતે આમાં નાખતા હોય, એટલે 100% કામ કરે. એટલે અમારે તો બધા કામ કરે જ છે. જોવો નકર આ નાઇટ્રોજનની ગાંઠી એવડી થઈ ગઈ મોટી, સોયાબીનમાં હોય એવી. જોવો આ કમ્પ્લેટ વવાઈ ગયું સીતાફળી. જોવો હાર કરી દીધી. એક થળિયા વાવી દીધા, 25 થળિયા. એટલે હવે પછી દોરીઓ તો ન થાય, પછી ડ્રીપની નળી મૂકી દેવું. જે ઉનાળામાં પાણી જરૂર પડે તો એ શિયાળામાં એમાં. જો આ જામફળીઓ આવી છે, એ કોરાઈ ગયું ફર્સ્ટ ક્લાસ લીલી. જામફળી તો સોટી જાય, પણ એક સીતાફળી તમે ફેરવો ને એટલે બને તો લગભગ ન સોટે. આ છે સેતુડી, ખાટી મીઠી બારે ખાવાની મજા આવે. આ કમ્પ્લેટ હવે પોપટા હમણાં જ હવે માનો ને કે વરસાદ થોડીક વરાપ થાય એટલે બધા કમ્પ્લેટ. એક તો આ પાણી કલરનો હોયો છે, કાંઈ ઘટે નહીં. અને નાઇટ્રોજનની ગાંઠું તમે જુઓ, આ તમને દેખાડું. જો આ નાઇટ્રોજનની ગાંઠું છે બધી. એટલે માંડવી વાવો તમે એટલે નાઇટ્રોજનની જમીનમાં ઘટે નહીં, કુદરતી ઓટોમેટિક ગાંઠું થાય. આખા થઈ ગયા હવે. કારણ કે આમાં કોઈ જાતની ઈરુની દવા આપણે હાથની બનાવેલી નથી સાઈટી, કેમિકલ તો નાખતા જ નથી. પણ એનો વારો ન થાય, પણ તોય દવા પાંદડા બધા થડથી માંડીને બધા આખા પાંદડા દેજો, ક્યાંય ખાધેલા નથી. છોડવો દઈ લો કાંઠાળો આઈડિયાની, આપણો કાંઠાળો થયો જો. ને કારણ કે એમાં વધારે કામ કરે મકાઈ. હવે લોકો ખેતીમાં ફૂલના હિસાબે મકાઈ નાખતા નથી. મકાઈમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે, અને જે ડાળિયા ને એમાં મચ્છી ને જે આ માંડવી બે ને એ બધી મકાઈમાં એવા બેક્ટેરિયા થાય ને, એટલે એ બધી સાફ કરી નાખે. અને ડાળિયા આવતા હોય એટલે, અને બીજા નંબરમાં જનાવર બે શેકલા ને એવું મકાઈમાં થાય, એટલે કોઈ હીરું માંડવીમાં હોય એટલે એનો ખાવાનું કામ એ કરે. એટલે બને ત્યાં સુધી હીરું ન આવે. ડાળિયા હોય એટલે બીજી મોલો મચ્છી કોઈ હોય એ ડાળિયા ખાઈ જાય. એટલે મકાઈ તો બહુ જોરદાર કામ કરે. એટલે માંડવીમાં વાંધો નથી, એક ક્લાસ બેહારો બેસી ગયો છે.
વાવણીની માંડવી હતી એક ક્લાસ થઈ ગઈ જવો છોડવા ઘટે નહીં. આ પીતવાળો માંડવી ઉનાળો માગ નાડા જેવું બધું હતું એમાં પણ એક ક્લાસ થઈ ગઈ છે. અત્યારે હવે ચોમાસામાં તો હું અલગ અલગ બધે ઝાડવા વાવવાના હોય કારણ કે ચોમાસામાં એ કામ કરવાનું જે જે ઋતુ પ્રમાણે. અત્યારે ચોમાસામાં અલગ બધે નોખા નોખા ગોતી ગોતીને ઝાડવા વાવવાના એટલે બગીચો થાય. અત્યારે કાંઈ કામ ઓછું હોય ખેતીમાં, વરસાદ ન રહેતો હોય એટલે. અને ઉનાળામાં પછી આપણે ખેતીનું શિયાળામાં કામ હોય મોસમનું અને તો એ ઝાડવાય ન છોટે. અત્યારે ગમે આડાવડા હરગવા છે કોઈ આતે વાવવાના હોય એ બધે અત્યારે ભેજવાળું વાતાવરણ છૂટી જાય. અને આપણે કલમય વાળ્યું છે આંબાની. અને અત્યારે તો ટક્સર બધા ખાતરના પીડા હોય. હવે આના આપણે ગાયનું સાણ આની માથે નાખી દઉં કુસામાં. હમણાં હવે ગાયનું ખાતર કાઢવાનું છે એટલે આસો માથે નાખી દઈએ એટલે આ બધું હળી જાય. પછી આપણે એને ઉનાળામાં તલ કે ગમે વસ્તુ વાવવાનું હોય મગફળી ગમે એ તો એ ખેતરમાં નાખવાનું એટલે ભેજનો સંગ્રહ રહે અને ખાતર એક ક્લાસ હળીને ફર્સ્ટ ક્લાસ બની જાય. એમાં કાંઈ ઘટે નહીં. એટલે ભૂસો કચરો બધો એ રીતે હેડવવાનો એને. જો આ બધી કલમો આપણે પોર વાવેલી હતી જો કેવડી કેવડી થઈ ગયું છે. અહીંયા છે હવે આ સીતાફળી ઓલી પણ મોટી થઈ જાય આ બધી નીકળી જશે. આ બધા ઝાડવા પોર વાવેલા છે જુઓ કાંઈ ઘટે ને એવા મજબૂત બની ગયા છે. કારણ કે આથી તો મોટા વાવ્યા હતા ને આમાં પછી આપણે ગોઠલા વાવી દીધા હતા ભેગા. એટલે જવા ખોટા કલમ વારી છે એ આપણે શીખી ભેગા ભેગા. જો આ બધા ઝાડવા પોરના વાવેલા જુઓ કેળું કંઈ ઘટે નહીં બધી. અને રીંગણું એમ છે જુઓ કંઈ ઘટે નહીં. નરવાય એવા અત્યારે તો નગર ભાવે એવા રીંગણાના. બધી કલમો આપણે અહીંથી જ ખૂટા સોટાડેલા જુઓ. હવે કેટલાક સોટે છે એની માટે આધાર રહે ને કાં નવું આપણે ગાયો માટે ખડ લઈ આવ્યા છે જવા આવું કૂણું થાય ને વાઢે સારા આવે એટલે એક બિયારણ કરવા બહારથી લઈ આવ્યા છે. હવે આમાં નોખું નોખું પાડીને કાતર્યું અને અલગ અલગ કેરો કરશું અને પોપૈયાનું વાવેતર કરી દીધું. જો બગીચામાં બધું હોય જવા પોપૈયા છે એનું વાવેતર કાલે કર્યું. બધા અલગ અલગ ઝાડવા બગીચામાં. હાલો હવે જાય ભોલાનાથ બધાને સીતારામ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો તે નવા લોકોને મળે નવા વિડીયા. હાલો જય ભોલેનાથ બધાને.